નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર 3, માનસિક સ્થિતિની શક્તિ. એડમંડ સ્પેન્સર કહે છે, સારું કે ખરાબ, સુખ કે દુઃખ, સમૃદ્ધિ કે અભાવ, આ બધું આપણું મન જ નક્કી કરે છે. તમને ક્યારેક એવો અનુભવ જરૂર થયો હશે, જ્યારે તમે સવારે ઉઠીને કામે વળગો ત્યારથી બધું જ સમૂહ સૂત્રું પાર પડે, ક્યાંય કોઈ તકલીફ નડે નહીં, એક પછી એક બધા જ કામ તમારા ધાર્યા કરતા વધુ સરળતાથી સમયસર પૂરા થાય, અટપટી સમસ્યાનો ઉકેલ પણ પળવારમાં આવી જાય અને તમે વિચારો કે આજનો દિવસ તો કેટલો સારો ઉગ્યો છે. ક્યારેક વળી તેનાથી તદ્દન ઉલટું પણ બન્યું હશે, બધા જ કામ અટકી પડે, તમારી ભૂલ ન હોય તો પણ તમને જ જવાબદાર ઠેરવવામાં આવે અને દિવસના અંતે તમને લાગે કે આજે એક નાનકડું કામ પણ સરખી રીતે થઈ શક્યું નહીં. ત્યારે તમને એ વિચાર આવે કે આજનો દિવસ કેટલો અપશુકનિયાળ ઉગ્યો. તમે જે કામ રોજ સારી રીતે કરતા હતા તે કામ ત્યારે કેમ ન કરી શક્યા? તમે તો એ જ વ્યક્તિ છો, તમારી કામ કરવાની રીત પણ એ જ છે, તો એક દિવસે કેમ સારું પરિણામ આવ્યું અને બીજે દિવસે કેમ તદ્દન રકાસ થયો? તમે રમત ગમતમાં પણ જોયું હશે કે એક મેચમાં બેસ્ટ પરફોર્મન્સ કરનાર ખેલાડી બીજી મેચમાં નિષ્ફળ જાય અને એમ જાહેર થાય કે તે ફોર્મમાં નથી. આ ફોર્મ એટલે શું તેની વાત આપણે અહીં કરીશું. ખરેખર તો આ બધો ખેલ તમારી શારીરિક અને માનસિક સ્થિતિનો છે. તમારો આત્મવિશ્વાસ, તમારા મનમાં રહેલી પ્રેમ ભાવના, આનંદ, પ્રફુલ્લિતતા, આંતરિક શક્તિ વગેરે પરિબળો એવા છે જે તમારી માનસિક સ્થિતિને વધુ શક્તિશાળી બનાવવાનું કામ કરે છે. જ્યારે તમારા મનને આ પરિબળોનો સાથ સાંભળે છે ત્યારે તે ભલભલું કપરું કાર્ય પણ ચપટી વગાડતામાં કરી બતાવે છે. બીજી તરફ કેટલાક એવા હાનિકારક પરિબળો પણ છે જે તમારી શક્તિમાં સતત ઘટાડો કરે છે. તમે કોઈક મુદ્દે ગૂંચવાયેલા હો, અસમંજસમાં હો, કંઈક ચિંતા કોરી ખાતી હોય, હતાશ થઈ ગયા હો, ભયભીત થઈ ગયા હો કે ઘૂંઘવાટ અનુભવતા હો, તો ત્યારે તમારું મન તમને સહકાર આપવાનો ઇનકાર કરી દેશે. આવા સંજોગોમાં તમારી કોઈ ટેલેન્ટનો તમે ઉપયોગ કરી શકશો નહીં. આપણે સાદા શબ્દોમાં આ બાબતને મૂડ કે ફોર્મ તરીકે ઓળખીએ છીએ, પરંતુ આ ખરાબ મૂડ કે ફોર્મ એ કઈ આપણી હંમેશાની ઓળખ નથી. એ તો માત્ર અમુક સમય પૂરતી આપણી માનસિક સ્થિતિ છે. આ વાત ખાસ યાદ રાખવા જેવી છે. માની લો કે તમે કોઈ રેસ્ટોરન્ટમાં ગયા છો અને તમારી સાથે ત્યાંનો વેઇટર સહેજ તોછડાઈથી વાત કરે છે. તમે માનસિક સ્થિતિની ફિલોસોફી અંગે થોડું ઘણું પણ જાણતા હો તો તમે સમજી જશો કે તે વેઇટર આજે કોઈક વાતે અકળાયેલો છે, તેથી આ પ્રકારનું વર્તન કરે છે. તેનો સ્વભાવ તો સારો જ હશે, માત્ર આજે તે થોડો વ્યગ્ર છે, એટલે એકની અકળામણ બીજા ઉપર કાઢે છે. તમારું આ લોજિક મોટા ભાગે સાચું જ હશે. જો તે પહેલેથી જ અવિવેકી સ્વભાવનો હોત તો વેઇટર તરીકે ટકી જ શક્યો ન હોત, કારણ કે તે વ્યવસાયમાં તો શિષ્ટાચાર ખૂબ જ આવશ્યક છે. આટલું સમજ્યા પછી એક નાનકડું કામ કરવાનું રહે. જો ખરાબ માનસિક સ્થિતિને કારણે વર્તન બગડ્યું હોય તો તેની માનસિક સ્થિતિ સુધરી જાય એવું કંઈક કરો, પછી જુઓ તેનું વર્તન પળવારમાં બદલાઈ જશે. આ રીતે આપણી કે અન્યની માનસિક સ્થિતિ બદલવાનું કામ શીખી શકાય તો કોઈ પણ પ્રકારનો ફેરફાર સહેલાઈથી લાવી શકાય. વળી આ પ્રકારનો ફેરફાર આપણને અચૂક શ્રેષ્ઠતા તરફ દોરી જનારો હશે. આપણું વર્તન એ બીજું કંઈ નથી, માત્ર આપણી માનસિક સ્થિતિનું પ્રતિબિંબ છે, જેને આપણી આસપાસના સૌ જોઈ શકે છે. જ્યારે માનસિક સ્થિતિ સારી ન હોય ત્યારે ઘણીવાર એવું બને કે વ્યક્તિ ન બોલવાનું બોલી જાય અને પછી જ્યારે સ્વસ્થ થઈને યાદ કરે ત્યારે પોતાના બેફામ વર્તન બદલ દુઃખ અને અફસોસની લાગણી અનુભવે. જો તમારી સાથે આવું બન્યું હોય તો હું તમને એ અનુભવને ભૂલ્યા વિના હંમેશ માટે યાદ રાખવાની સલાહ આપીશ. ક્યારેક એવું બને કે આવા જ કોઈ કારણસર તમારી સાથે કોઈ અયોગ્ય વર્તન કરી બેસે અને તમને ગુસ્સો આવી જાય, તે સમયે તમે સહેજ થોભીને ગુસ્સો વ્યક્ત કરતા પહેલા તમારો એ જૂનો અનુભવ યાદ કરી લેશો તો તમને સામેવાળી વ્યક્તિની માનસિક હાલત સારી રીતે સમજી શકાશે. તમને એની ખરાબ માનસિક સ્થિતિ માટે સહાનુભૂતિ થશે અને તમે તેના ખરાબ વર્તનને માફ પણ કરી શકશો. તમે એ સ્વીકારી શકશો કે મિજાજ સારો હોવો કે ખરાબ હોવો એ ફક્ત પરિસ્થિતિ પર આધારિત છે, વ્યક્તિ પર આધારિત નથી. એ મુદ્દો યાદ રાખવા જેવો છે કે કોઈકના અયોગ્ય વર્તનથી તેના સ્વભાવને કે વ્યક્તિત્વને મૂલવવાની ભૂલ કરવી જોઈએ નહીં. અયોગ્ય વર્તન તો નબળી માનસિક સ્થિતિના ભાગરૂપે હતું. જો આ વર્તન બદલવું હોય તો બીજું કંઈ કરવાનું રહેતું નથી, માત્ર તે માનસિક સ્થિતિમાં ફેરફાર કરવાનો રહે. વ્યક્તિને અસહાય બનાવનારી માનસિક સ્થિતિના બદલે તેને સાથ આપનારી માનસિક સ્થિતિ પેદા કરવાનો રહે. આ પુસ્તક
પૂરું કરતા સુધીમાં તમે એવી ઘણી નવી ટેકનિક શીખી લેશો જેથી તમે તમારી મરજી પ્રમાણે તમારા મિજાજ પર કાબુ મેળવી શકો. જો આ કાબુ તમારા હાથમાં આવી જાય તો તમે હંમેશા ખુશ મિજાજ, ઉત્સાહી અને તરવરાટ ભર્યા રહેવાનું જ પસંદ કરો ને. જો તમે એવી વિપરીત પરિસ્થિતિમાં તમે હંમેશા આટલા આનંદિત રહી શકો તો જરા વિચારો કે આ આનંદિત મન સાથે તમે જે પણ કામ કરો તે બેસ્ટ જ થશે કે નહીં. આમ આ શક્તિ કે યોગ્યતા મેળવવા માટે તમારે સક્રિય બનીને કેટલાક પગલાં ચોક્કસ ભરવા પડશે. તમને આ ટેકનિક શીખવતી વખતે મારો હેતુ એ રહેશે કે તમે ખરાબ સંજોગોનો સામનો કરતી વખતે પણ તમારી માનસિક સ્થિતિ પરનો અંકુશ ન ગુમાવો, જેથી યોગ્ય દિશામાં સાચા નિર્ણયો લઈ શકો. આ પ્રકરણમાં આપણે તે અંગે વાત કરીશું. માનસિક સ્થિતિ એટલે શું? આપણી આસપાસના અનેક અનુભવોને અનુભવતી વખતે આપણું શરીર તેને રિસ્પોન્સ આપે છે અને તે કારણે તેમાં અનેક પ્રકારના ન્યુરોલોજીકલ ફેરફાર થતા રહે છે, જેને આપણે જે તે સમયની માનસિક સ્થિતિ કહી શકીએ. દરેક સમયે માનસિક સ્થિતિ બદલાતી રહે છે, પરંતુ આપણામાંથી મોટા ભાગના લોકો સભાનપણે પોતાની માનસિક સ્થિતિને ઘડવાનો કોઈ પ્રયાસ કરતા નથી. તેથી કોઈ પણ અનુભવનો રિસ્પોન્સ આપતી વખતે તેમના મન પર એમનો પોતાનો કોઈ અંકુશ હોતો નથી. ક્યારેક એવું બને કે સારી પરિસ્થિતિ હોય ત્યારે તે ખુશમિજાજમાં હોય, પણ ખરાબ પરિસ્થિતિ આવે ત્યારે તેઓ જાગ્રતપણે માનસિક સ્થિતિ સારી રાખવાનો પ્રયત્ન ન કરે. તેથી ખરાબ પરિસ્થિતિની સાથે ખરાબ માનસિક સ્થિતિનું એવું જોડકું બને જે તેમનું એકેય કામ સારી રીતે ન થવા દે. પ્રસન્ન રહે છે, તેમને આપોઆપ બહાર નીકળવાનો માર્ગ સૂજી આવે છે. બીજી તરફ એવાય લોકો છે જેઓ બહારના ખરાબ સંજોગોની સાથે પોતાના મિજાજને પણ બગાડી બેઠા હોય છે. એવા લોકો નિષ્ફળ રહે છે. પસંદગી આપવામાં આવે તો સૌ એવી જ માનસિક સ્થિતિ પસંદ કરે જેમાં આગળ વધવાની શક્યતા જણાય. તમને જીવનમાં શું જોઈએ છે તેની એક યાદી બનાવો. માની લો કે તમને તમારી યાદીમાં પ્રેમ, આત્મવિશ્વાસ કે માન સન્માન લખ્યા છે. પ્રેમ એટલે બાહ્ય વાતાવરણમાંથી થતો એવો અનુભવ જે તમારા મનને કંઈક એવા પ્રકારની એક્સાઇટમેન્ટ પૂરી પાડે જેને તમે પ્રેમની લાગણી તરીકે ઓળખો છો. આ જ રીતે આત્મવિશ્વાસ કે માન સન્માન પણ એવી ફિલિંગ છે જે તમારા મનની અંદર જ સર્જાય છે. એક્સાઇટમેન્ટ ભલે ગમે તે હોય, તમારા મન સામે તેની રજૂઆત કેવી રીતે કરી તેની પર જ તે આધાર રાખે છે. એક ઉદાહરણ લઈને આ વાત સમજીએ. તમારે ધનવાન થવું છે, એનો અર્થ એ કે તમને અમીરી સાથે વૈભવ અને સત્તા મળે. આમ કોઈ પણ ઘટનાની સાથે તમારા મન પર જે અસર પડશે તેની પર જ તમારી માનસિક સ્થિતિનો આધાર રહેશે. આપણે એક ઉદાહરણ લઈને આ વાત સમજીએ. તમારે ધનવાન થવું છે તો એનો અર્થ એ કે તમને અમીરી સાથે વૈભવ અને સત્તા મળે. આમ કોઈ પણ ઘટનાની તમારા મન પર જે અસર પડશે તેની પર જ તમારી માનસિક સ્થિતિનો આધાર રહેશે. યોગ્ય દિશામાં તમારું મગજ વિચારતું થશે તો જ તે બાહ્ય પરિસ્થિતિનું અર્થઘટન કરી શકશે, જે તમને નિરાશ કરવાના બદલે આગળ વધવાનું બળ આપે અને તમારા ખુશમિજાજ વ્યક્તિત્વને જાળવવામાં મદદ કરે. તેથી તમારે સૌથી પહેલો પાઠ એ શીખવાનો છે કે આપણું મન કઈ રીતે કામ કરે છે અને તેની પર કયા પરિબળો અસર કરે છે. આ કોયડો તો સદીઓ જૂનો છે. માનવે પોતાની મનની સ્થિતિને બદલવા માટે કેટલા અખતરાઓ કર્યા છે. થાકેલો હોય ત્યારે નાચગાનથી મનને આનંદમાં રાખતો, ક્યારેક પૂજા વિધિ અને રીતિ રિવાજોનું પાલન કરીને, તો ક્યારેક તહેવારોની ઉજવણી દ્વારા આનંદ મેળવવાનો પ્રયત્ન કરતો, ક્યારેક સફર ઉપર ઉપડીને રોજિંદી ઘટમાળમાંથી છુટકારો મેળવતો, તો ક્યારેક સુરાપાનનો સહારો લઈ લેતો. ડ્રગ્સની લત પણ આ મનની સ્થિતિ બદલવાની લાલસાને કારણે જ ઉદ્ભવી છે. આ બધા જ અખતરાઓ યોગ્ય હતા એવું કહેવાનો કોઈ આશય નથી, પરંતુ તે મનની સ્થિતિમાં પરિવર્તન લાવવા માટેના કિમિયાઓ જરૂર હતા. અહીં આ પ્રકરણમાં આપણે તે સિવાય કેટલીક એવી યુક્તિઓ સમજી લેશું જેના દ્વારા આપણે આપણા મનની સ્થિતિને વધુ ઝડપથી બદલી શકીએ. ખૂબીની વાત તો એ છે કે તેમાંની કોઈ યુક્તિ અયોગ્ય કે અનૈતિક નહીં હોય. આપણું વર્તન આપણી માનસિક સ્થિતિનું પ્રતિબિંબ હોય છે. જો આપણું મન ખુશખુશાલ હશે તો આપણું વર્તન સ્વસ્થ હશે. જો મન દુઃખી, ચિંતાગ્રસ્ત કે ઉશ્કેરાયેલું હશે તો આપણું વર્તન તોછડું કે રઘવાટ ભર્યું બની શકે છે. હવે યાદ કરો કે હમણાં જ આપણે મનની સ્થિતિ શેની પર આધારિત છે એની વાત કરી હતી. આપણા મન સામે સંજોગોની જે પ્રકારની આંતરિક રજૂઆત થઈ હશે તેની પર જ તેની સ્થિતિ આધારિત હશે. આ ઉપરાંત આપણી માનસિક સ્થિતિ ઘડવામાં
જે તે સમયના આપણા શારીરિક હલનચલનનો પણ ફાળો હોય છે. આપણે આ આખી વાતને એક ઉદાહરણની મદદથી સમજીએ. માની લો કે તમે ઘેર છો અને તમારા જીવનસાથીને, કદાચ એ કોઈ ખાસ મિત્ર પણ હોઈ શકે, તમારા જીવનસાથીને ઘરે આવતા ઘણું મોડું થાય છે. જ્યારે ઘરે આવે ત્યારે તમારું પહેલું રિએક્શન શું હશે તેની કલ્પના કરવાની છે. તમારા આ વર્તનનો આધાર તમારી તે સમયની માનસિક સ્થિતિ પર હોય છે. તમે અને તમારી માનસિક સ્થિતિ તમારા મન સામેની આંતરિક રજૂઆતના આધારે જ ઘડવાની છે. તે તમે જાણો છો. જો તમે તેની ચિંતા કરતા હશો અને તમને તેના અકસ્માતનો ભય સતાવતો હશે, તો જ્યારે તે ઘરે આવશે ત્યારે તમે દોડીને દરવાજો ખોલશો અને તેના પર ઉપરથી નીચે સુધી નજર ફેરવીને ખાતરી કરશો કે તેને ક્યાંય વાગ્યું તો નથી ને. તેને સાજા સમા જોઈને કદાચ તમે ભેટી પડો એવું પણ બની શકે. તમારા આ પ્રકારના કાળજીભર્યા વર્તન પાછળ તમારા મનની સ્થિતિ જવાબદાર હશે. હવે જરાક જુદી સ્થિતિની કલ્પના કરો. તમારા સાથીની રાહ જોતી વખતે જો તમને તેના ચરિત્ર પર શંકા ઉદ્ભવશે તો તમારું વર્તન તદ્દન અલગ હશે. એના આવતાની સાથે તમે તેના પર ગુસ્સામાં વરસી પડશો. તેની વાત સાંભળતી વખતે ધીરજ કે સહાનુભૂતિ તો નહીં જ હોય. બની શકે કે તમે તેની ગેરહાજરીમાં તેના કિસ્સા તપાસવાનું પણ વિચારી લો. તમારું આ વર્તન તમારા મનની શંકાશીલ સ્થિતિના કારણે થયું છે તે તમે જોઈ શકશો. અહીં બાહ્ય સંજોગ તો સમાન છે, પણ તમારા મન સમક્ષ આંતરિક રજૂઆત અલગ અલગ કરવામાં આવી. તેથી મનની સ્થિતિ અલગ અલગ બની અને વર્તન પર પણ તેની અસર પડી. આટલું સમજ્યા બાદ સ્વાભાવિકપણે તમને પ્રશ્ન થશે કે મન સમક્ષ આંતરિક રજૂઆતો અલગ અલગ કેમ થતી હશે? તેની પાછળ તો આ અનેક મુદ્દાઓ કામ કરે છે. આપણા મન સમક્ષ આંતરિક રજૂઆત થાય ત્યારે આપણી માન્યતાઓ, આપણો અભિગમ, આપણા જીવન મૂલ્યો અને ભૂતકાળના આપણા અનુભવોની તેની ઉપર ઊંડી અસર પડે છે. જો બાળપણમાં આપણે માતાને પિતાની ચિંતા કરતી વ્યક્તિ તરીકે જોઈ હોય તો આપણે પણ જીવનસાથીની કાળજીભરી ચિંતા કરીશું. તેની વિરુદ્ધ જો પિતાને ખખડાવી નાખતી માતાનું સ્મરણ હોય તો આપણે પણ જાણે અજાણીએ તેના જેવું જ નેગેટિવ અર્થઘટન કરીશું. પરિણામે આપણું વર્તન પણ અકળામણ ભર્યું થઈ જશે. હવે આપણે આપણી માનસિક સ્થિતિને ઘડવામાં આપણા શારીરિક હલનચલનનો ફાળો જોઈએ. બાહ્ય અનુભવોના આધારે આપણું શરીર એક ચોક્કસ પેટર્નમાં રિસ્પોન્સ આપવા માટે કેળવાઈ ગયું હોય છે. આ રિસ્પોન્સ આપણા શારીરિક હલનચલનના રૂપે પ્રગટ થાય છે. બાહ્ય અનુભવોનો રિસ્પોન્સ આપતી વખતે ક્યારેક કોઈકના સ્નાયુઓ તંગ થઈ જાય છે, હોઠ ભીસાઈ જાય છે, શ્વાસોશ્વાસ ઝડપી બની જાય છે, ચહેરાના હાવભાવ બદલાઈ જાય અને શરીરની અંદર પણ રિએક્શનનો જુસ્સો જાગે. કેટલાકનો રિસ્પોન્સ ઘણો આક્રમક હોય જે તેમના હલનચલનમાં દેખાઈ આવે, જ્યારે બીજા કેટલાક શારીરિક હલનચલનમાં નોંધપાત્ર ફેરફાર જોવા ન મળે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે જેમનો શારીરિક રિસ્પોન્સ આક્રમક હશે તેમનું રિએક્શન પણ ખૂબ જ તીવ્ર હશે અને તેમના મનની સ્થિતિ પણ આક્રમક બની જશે. મનની સ્થિતિ અને શારીરિક હલનચલન બંને પરિસ્થિતિ એકબીજા પર અસર કરે છે. ચિંતાના સમયે પણ જો તમે હસતું મોં રાખશો તો તમારા મન પર ચિંતા હાવી નહીં થઈ જાય. મોં જો ઉતરેલું હશે તો ચિંતા પણ બેવડાઈ જશે. માત્ર એટલું જ નહીં, મન સમક્ષ થતી આંતરિક રજૂઆત આપણા શારીરિક હલનચલન વચ્ચે પણ આવો જ પારસ્પરિક સંબંધ છે. તમે પોતે પણ નોંધ્યું હશે કે જ્યારે તમે મનથી ખુશખુશાલ હો અને શરીરે પણ તાજા માજા હો ત્યારે તમે નાની નાની બાબતે અકળાઈ જતા નથી. જો આ સમયે તમારા સાથીને આવતા મોડું થાય તો તેમાં પણ તેમના પ્રત્યેની પ્રેમની પોઝિટિવ ફિલિંગ જ હશે. તે સમયે તમારું શારીરિક હલનચલન એકદમ સામાન્ય હશે અને તમારા હાથ પગ કે ચહેરાના સ્નાયુઓ સહેજ પણ તંગ નહીં બન્યા હોય. હવે જરાક અલગ શક્યતાઓ કલ્પી જુઓ. જો તમને એ સમયે માથું દુખતું હશે કે લો બ્લડ સુગર ને લીધે નબળાઈ લાગતી હશે તો તમે પરિસ્થિતિની તમારા મન સાથે આંતરિક રજૂઆત કેવી રીતે કરશો? કદાચ તમારું મોં ઉતરી ગયું હશે અને રાહ જોતી વખતે અકળામણ વધતી જશે કે એવા તે કયા રોકાયા. તેમના મોડા પડવા બદલ સહાનુભૂતિ પેદા થવાના બદલે તમારી સહાનુભૂતિ તમારી પોતાની તરફ વળી જશે કે તમારે માંદગીમાં તેમની રાહ જોવી પડી. આમ શારીરિક અસ્વસ્થતા સમયે તમે પરિસ્થિતિ મન સમક્ષ યોગ્ય આંતરિક રજૂઆત કરી શકશો નહીં. આપણી માનસિક સ્થિતિને યોગ્ય દિશામાં વાળવાનું શીખીએ તે પહેલા જરા એ સમજી લઈએ કે આપણને બાહ્ય પરિસ્થિતિનો અનુભવ કેવી રીતે થાય છે. માનવ એક સસ્તન પ્રાણી છે
આ પ્રાણીઓમાં બાહ્ય પરિસ્થિતિનો અનુભવ મેળવવા માટે 5 ઇન્દ્રિયો આવેલી છે, જેને આપણે જ્ઞાનેન્દ્રિયો તરીકે ઓળખીએ છીએ. જીભ, નાક, કાન, આંખ અને 5મી કાઇનેસ્થેટિક એટલે કે ફિલિંગ. આ 5 ઇન્દ્રિયોમાંથી આપણું વર્તન નક્કી કરનારી મુખ્યત્વે 3 ઇન્દ્રિયો છે: કાન, આંખ અને કાઇનેસ્થેટિક સિસ્ટમ એટલે કે ફિલિંગ. પરંતુ આ ઇન્દ્રિયોને જે માહિતી મળે તે સીધી મનમાં પહોંચીને મનની સ્થિતિ નક્કી કરી નાખતી નથી. રદબાતલ કરવા જેવી માહિતીઓને આપણું મગજ રદ કરી નાખે છે. આપણે આ પ્રક્રિયાને ડેલિશન પ્રોસેસ કહીએ છીએ. બાકી બચેલી માહિતીઓમાંથી અમુક રોજિંદી કે એક જ પેટર્નમાં બનતી બાબતને જનરલાઇઝેશન એટલે કે સામાન્યકરણ કરી નાખવામાં આવે છે. એટલે તેની પ્રત્યે મગજનો પ્રતિભાવ પણ રૂઢિગત રહેશે એવો સંકેત આપવામાં આવે છે. હવે જે માહિતી બાકી રહી તેને વ્યક્તિગત મૂલ્યો, અગાઉના અનુભવો અને માન્યતાઓના આધારે પારખવામાં આવે છે. આ પ્રક્રિયામાં ક્યારેક આપણું મગજ ખરી માહિતીને તોડી મરોડીને આપણા મન સમક્ષ રજૂ કરે તેવી શક્યતા પણ રહે છે. આ પ્રક્રિયાને આપણે ડિસ્ટોર્શન પ્રોસેસ કહીશું. જ્યારે આપણું મન આ બધી જ પ્રક્રિયાઓમાંથી પસાર થયેલી માહિતીનું અર્થઘટન કરે ત્યારે એ બાહ્ય ઘટનાનું તદ્દન સાચું ચિત્રણ હોતું જ નથી. તેમાં વ્યક્તિગત ભિન્નતા ચોક્કસ જોવા મળશે, કારણ કે પેલી ડિલિટેશન, જનરેશન અને ડિસ્ટોર્શન પ્રક્રિયાઓ તો દરેક વ્યક્તિના મગજમાં અલગ અલગ રીતે થાય છે. વળી આ પ્રક્રિયાઓ આવશ્યક તો છે જ, કારણ કે જો જાગૃત મગજ રોજિંદા જીવનમાં બનતી બધી જ ઘટનાઓને અલગ અલગ રીતે પારખે અને ત્યારબાદ પ્રતિભાવ આપે તો તેની પર કામનો કેટલો બધો બોજો આવી જાય. તેમ ન બને અને જાગૃત મનની કાર્યવાહીમાં તે ખલેલ પડે નહીં. તે માટે માહિતીના અર્થઘટન પહેલા માનવ મગજમાં થતી ડિલિટેશન અને જનરલાઇઝેશનની પ્રક્રિયાઓ જરૂરી છે. દરેક વ્યક્તિને એ જ ઘટનાનો અલગ અલગ અનુભવ થાય તેની પાછળનું કારણ પણ આ જ છે કે માહિતીનો જથ્થો ભલે એક જ હોય, પણ દરેક વ્યક્તિના મગજમાં ડિલિટેશન, જનરલાઇઝેશન અને ડિસ્ટોર્શનની ફિલ્ટર પ્રોસેસ તો અલગ અલગ છે. ઉદાહરણ લઈને આ વાત સમજીએ. એક અકસ્માત થયો અને 2 અલગ અલગ વ્યક્તિઓ તે ઘટનાની સાક્ષી બની. એક વ્યક્તિની નજર સામે જ તે અકસ્માત બન્યો, તેથી તેના મગજ પર તે દ્રશ્યની ઘેરી અસર થઈ. બીજી વ્યક્તિએ તેનો અવાજ સાંભળ્યો, તેમાં તેના કાન મહત્વનો ભાગ ભજવશે. પહેલી વ્યક્તિએ નજરે જોયું છે, તેથી તે દ્રશ્ય તેને લાંબો સમય યાદ રહેશે. બીજી વ્યક્તિ પોતાના જવાના સ્થળે પહોંચવાની ઉતાવળમાં ઝડપથી ચાલતી હતી, તેથી તેના આ શારીરિક હલનચલનની પણ પેલા અર્થઘટન પર અસર પડશે. આમ બંને જુદા જુદા એંગલથી જોયું અને એક જ માહિતીની વિવિધતા પેદા થઈ ગઈ. હવે જો આ બંનેમાંથી કોઈકને અગાઉ અકસ્માત નડ્યો હશે તો તેની યાદ તેના મગજમાં સંગ્રહાયેલી હશે. આ માહિતીની મન સામે આંતરિક રજૂઆત કરતી વખતે તે યાદો પણ સાથે જોડાશે. તેથી તેના દ્વારા અકસ્માતની ખરી ભયાનકતા કરતા વધુ ભયંકર ચિત્ર ખડું કરવામાં આવે તેવી શક્યતા પણ રહેશે. આમ 2 જુદી જુદી વ્યક્તિઓ એક જ અકસ્માતની મન સમક્ષ આંતરિક રજૂઆત કરે તો તે અલગ અલગ હશે. વળી આ નવી ઘટનાના આધારે તેમના મનમાં નવી માન્યતાઓ બંધાશે, જેનો તેઓ ભવિષ્યમાં બીજી કોઈ ઘટનાના અર્થઘટન વખતે ઉપયોગમાં લેશે. NLPનો આ એક અગત્યનો ખ્યાલ છે. NLPએ સ્વીકાર્યું છે કે મેપ ઇઝ નોટ ધ ટેરિટરી, પરંતુ મૂળ સ્થાન પરની બધી જ વિગતો નકશામાં સમાવાયેલી હોય અને તમને જરૂરી માહિતી તે નકશામાંથી મળી રહે તો તે નકશો હકીકતમાં જે તે સ્થાન ન હોવાની બાબત ગૌણ બની જાય છે. કારણ કે તમારું કામ તો તે સ્થાનના નિયત માપના રેખાંકન એવા નકશાથી સારી રીતે પૂરું થઈ જવાનું છે. આલ્ફ્રેડ કોર્જેબ્સ્કીએ પોતાના પુસ્તક સાયન્સ એન્ડ સેનિટી માં આ વાત સુંદર રીતે સમજાવી છે. જે રીતે નકશો એ મૂળ વિસ્તાર કે પ્રદેશ નથી, તે જ રીતે આપણે મન સમક્ષ કરેલી આંતરિક રજૂઆત એ મૂળ ઘટનાનું તદ્દન સાચું ચિત્રણ નથી, કારણ કે તેમાં તો આપણા મગજના ફિલ્ટરે પણ પોતાની ભૂમિકા ભજવી છે અને આપણી માન્યતાઓ અને અભિગમના આધારે મૂળ હકીકતમાં ફેરફાર કરીને આપણા મન સમક્ષ રજૂ કરવામાં આવી છે. કદાચ એટલે જ આઇન્સ્ટાઈને કહ્યું હશે કે જો કોઈ વ્યક્તિ સત્ય અને જ્ઞાન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરતી વખતે ન્યાયાધીશ બનીને પોતાના મતો રજૂ કરવા લાગશે તો તે ઈશ્વરના અટ્ટહાસ્યથી ત્યાં જ ભાંગીને ભૂક્કો થઈ જશે, કારણ કે સત્ય તો વ્યક્તિએ અલગ હોવાનું. બસ આ જ તો આપણી ખુશીની ચાવી છે. જો આપણા મનની સ્વસ્થતા
આપણા મનની સામે કરવામાં આવેલી આંતરિક રજૂઆત પર આધારિત હોય તો આપણે એવી જ રજૂઆત કરતા શીખી લઈએ, જેથી હર હંમેશ આનંદ અને ઉત્સાહથી તરબતર રહીએ. તે માટે સૌથી પહેલા આપણે મેમરી મેનેજમેન્ટ શીખવું પડે કે આપણે શું યાદ રાખવું અને શું યાદ નહીં રાખવું. આપણે એવી યાદોને જ સાચવીશું જે આપણને આનંદ આપે, પ્રેરણા આપે અને આગળ વધવાનું બળ આપે. એવી યાદો સાચવી રખાય, પણ જીવનના જે બનાવો આપણને હતાશ, દુઃખી, ચિંતાતુર કે ક્રોધિત કરી મૂકે તેવી યાદોને સાચવીને શું ફાયદો? દરેક સફળ વ્યક્તિના જીવનમાં ક્યારેક તો નિષ્ફળતા આવી જ હશે. એ નિષ્ફળતાને યાદ રાખીને એ વ્યક્તિ બેસી રહે તો તે હતાશાનો ભોગ ચોક્કસ બને. પરિસ્થિતિ ભલે ને ગમે તેટલી વિકટ હોય, તેનું અર્થઘટન આપણે એવી જ રીતે કરીએ જેનાથી મન સ્વસ્થ રહે અને મુશ્કેલીનું નિરાકરણ લાવી શકીએ. સફળ લોકોએ જીવનમાં એક ચીજ શીખી લીધી છે કે તેઓ ખરાબમાં ખરાબ હાલતમાં પણ સતત પોતાના મનની શાંત, સ્થિર અને સ્વસ્થ સ્થિતિ જાળવી રાખવી કે જેથી તેઓ દરેક કામ એકાગ્રતાપૂર્વક કરી શકે. આ જ તો છે સફળ અને નિષ્ફળ લોકો વચ્ચેની ભેદરેખા. ડબલ્યુ મિશેલના જીવનમાં આ જ તો બન્યું હતું. આગ અને લખવાની મુસીબત કંઈક નાની સૂની તો હતી જ નહીં, પરંતુ તેમણે આ અકસ્માતોનું અર્થઘટન તદ્દન પોઝિટિવ દ્રષ્ટિએ કર્યું. પરિણામે વિકટ પરિસ્થિતિમાં પણ પોતાને પોઝિટિવ રાખી શક્યા. હકીકતમાં સારું કે ખરાબ જેવું કંઈ હોતું જ નથી. મન જેમાં કંઈ સારું જોઈ શકે તે સારું અને મનને ખરાબ દેખાય તે ખરાબ. એટલે સફળ થવાની પહેલી શરત એ છે કે ભલભલી મુસીબતમાં પણ કંઈક સારું શોધી કાઢો, જેનાથી તમારી માનસિક સ્થિતિ સ્વસ્થ રહે અને આગળ વધી શકાય. અમે સળગતા કોલસા પર ચાલવાના પ્રયોગમાં આ જ કાર્ય કરાવીએ છીએ. અત્યારે તમને કોઈ સળગતા કોલસા પર ચાલવાનું કહે તો તમે ચોખ્ખી ના પાડી દેશો. તમને તે જોખમી લાગશે, પરંતુ આ પ્રયોગ લોકોને એ જ શીખવે છે કે કઈ રીતે પોતાની માનસિક સ્થિતિ બદલીને તેને અનુરૂપ વર્તન કરવું અને અશક્ય જણાતું કાર્ય પણ શક્ય બનાવવું. અમારે ત્યાં કોલસા પર ચાલનારા લોકો કઈ તમારા કરતા અલગ હોતા નથી, પણ તેઓ તેમના શારીરિક હલનચલનમાં યોગ્ય ફેરફાર લાવીને માનસિક સ્થિતિને મજબૂત બનાવવાનું શીખ્યા છે. તેમને ખ્યાલ છે કે સળગતા કોલસા પર ચાલતા પહેલા તેમણે તેમના મન સમક્ષ કેવી આંતરિક રજૂઆત કરવાની છે. એકવાર મન સામે આ રીતે રજૂઆત થાય એટલે મન પોતાની સંભાવનાઓની સીમાઓને વધારવા લાગે છે. આજે અશક્ય લાગતું આ કાર્ય થઈ શક્યું છે, તો આવતીકાલે અશક્ય જણાતું બીજું કયું કાર્ય કરી બતાવીએ? આ પ્રશ્ન જ તમારા પોઝિટિવ પરિવર્તનને જન્મ આપે છે. જિંદગીના દરેક પડકારભર્યા કાર્ય સમયે બળ પૂરું પાડવાનું કામ કરે છે. તેમનો આત્મવિશ્વાસ એ હદે વધી જાય છે કે ભવિષ્યમાં પણ તેઓ ગમે તે પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર થઈ શકે તેમ છે. સળગતા કોલસા પર ચાલવાનો આ પ્રયોગ પ્રતિકાત્મક રીતે રમત ગમતમાં જ એટલો મહત્વનો સંદેશ આપી દે છે. ધાર્યું પરિણામ મેળવવા માટેની ચાવી એ છે કે તમે તમારા મન સામે આંતરિક રજૂઆત એવી કરો જેથી તે સંપૂર્ણપણે સ્વસ્થ અને પ્રસન્ન સ્થિતિમાં આવી જાય. તે એટલું શક્તિશાળી બની જાય કે જરૂરી પગલાં ઉઠાવવામાં તમને તેનો પૂરેપૂરો સહકાર મળી રહે. જો આ માનસિક સ્થિતિ પણ ન કેળવી શકીએ તો એનો અર્થ એ થયો કે ગોલ મેળવવાની વાત તો દૂર રહી, આપણે આપણા ગોલ તરફ જવાનો પ્રયત્ન કરવામાં પણ પાછા પડીએ છીએ. હું જ્યારે મારા સેમિનારમાં એમ કહું, ચાલો સળગતા કોલસા પર ચાલી આવીએ, ત્યારે મારો ઉત્સાહ, અવાજ, શરીરનો થનગનાટ, એ સમયની મારી માનસિક સ્થિતિ સૌ એવા એકરૂપ થઈ ગયા હોય કે ત્યારે તે સાહસ માટે સાંભળનારાના મનમાં રોમાંચ અને ઉત્તેજના જાગે. તેમના મન સામે યોગ્ય આંતરિક રજૂઆત કરાવવા માટેની મારી આ શરૂઆત છે. એ પ્રયોગ દરમિયાન તમે ઉત્સવનું જે વાતાવરણ જુઓ તે અકલ્પ્ય હોય છે. વચ્ચે સળગતા કોલસાની હાર હોય અને બંને તરફ તાળીઓ પાડતા, સીટી વગાડતા, ચીચિયારીઓ કરતા લોકો ઊભા હોય. સૌના મોં ઉપર આનંદ, એક્સાઇટમેન્ટ અને કંઈક કરી બતાવ્યાનો સંતોષ હોય. હાજર રહેલા સૌની માનસિક સ્થિતિ બદલાવવામાં આ વાતાવરણનો ફાળો પણ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર તે જ સમયે જો તમે તમારા મનને કહો કે તમે આ કાર્ય ચોક્કસ પાર કરી શકશો, તો તૈયાર થયેલું મન પણ તમને હિંમત આપશે. તમારે તે સમયે તમારું શારીરિક હલનચલન એકદમ ઉત્સાહભર્યું અને તરવરાટ ભર્યું રાખવાનું છે. શરીરનો આ ઉત્સાહ તમને યોગ્ય માનસિક સ્થિતિ સુધી પહોંચાડવામાં મદદ કરશે. આ પ્રયોગમાં જે શીખવા મળે છે તે જિંદગીનું એક સત્ય છે. જો આપણે આપણા મનને એવું વિચિત્ર બતાવીએ કે આ કામ પાર નહીં પડે, તો તે કામ પાર પડશે જ નહીં. પણ જો આપણી રજૂઆત એવી હશે કે આ કામ ચોક્કસ થઈ જશે, તો આપણી અંદરથી એવી શક્તિઓ બહાર આવશે
જે સામાન્ય સંજોગોમાં બહાર ન આવી હોય. ટેડ ટર્નર, લી લેકોકા અને ડબલ્યુ મિશેલ આ સૌએ આ જ કાર્ય સફળતાપૂર્વક કરી બતાવ્યું હતું. તેમણે તેમની જિંદગીના ખરાબમાં ખરાબ અનુભવને પણ મન સમક્ષ એટલો ખરાબ રીતે રજૂઆત નહોતો કર્યો જેથી તેઓ ભાંગી પડે. આ જ કારણે તેમની હિંમત ટકી રહી અને તેઓ કંઈક અલગ સ્થાન સુધી પહોંચી શક્યા. એવું પણ સંભવ છે. આ રીતે સારામાં સારી માનસિક સ્થિતિ કેળવવા છતાં પણ ધાર્યું પરિણામ ન મેળવી શકો, છતાં એટલો વિશ્વાસ રાખવો કે તમારી શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરીને તેનાથી વધુ સારું પરિણામ તમે ન લાવી શક્યા હોત. હવે તરત જ બીજો એક સવાલ ઉઠે, જો મન સામેની આંતરિક રજૂઆત અને ચોક્કસ પ્રકારના શારીરિક હલનચલનથી આપણે આપણું વર્તન નક્કી કરતા હોઈએ તો દરેક વ્યક્તિનું વર્તન અલગ અલગ કેમ હોય છે? એક ચોક્કસ માનસિક સ્થિતિમાં કોઈ ભેટી પડે અને કોઈ માત્ર શબ્દો દ્વારા અભિવ્યક્ત કરે. એવું બને છે કે તમે જ્યારે કોઈ ચોક્કસ માનસિક સ્થિતિમાં પહોંચો ત્યારે તમારું વર્તન મગજ દ્વારા નક્કી થાય છે અને મગજ પાસે તે સ્થિતિને અનુરૂપ અલગ અલગ વર્તનની પસંદગી કરવાની તક છે. તમે મોડેલિંગ દ્વારા અમુક યાદો જમા કરી હશે. તમારા બાળપણના અનુભવો તમારી યાદમાં તાજા હશે. મગજમાં આ બધું જ સંગ્રહાયેલું છે અને તે જ તમારું વર્તન નક્કી કરશે. દાખલા તરીકે નાના હતા ત્યારે માતા કેવી રીતે ગુસ્સો વ્યક્ત કરતી હતી, તમને તે યાદ હોય તો જ્યારે તમે ગુસ્સે થાઓ ત્યારે તમારું વર્તન તમારી માતા જેવું હોઈ શકે. આપણી પાસે આપણા દ્રષ્ટિકોણો અને આપણને પ્રેરણા આપતા અને અનુકરણ કરવા જેવા લાગતા મોડેલોનો આખો ખજાનો છે જે આપણા વર્તનને નક્કી કરવામાં મહત્વનો ફાળો આપે છે. પુસ્તકો, ફિલ્મ, ટીવી આ બધી જ બારીઓ આપણને દુનિયાને નિરખવાની તક આપે છે જેમાંથી આપણે આપણા મોડેલને પસંદ કરી શકીએ. ડબલ્યુ મિશેલ પાસે આવો જ એક મોડેલ હતો. એ જ્યારે નાના હતા ત્યારે તેમણે જોયું હતું કે એક લકવાગ્રસ્ત વ્યક્તિ સતત ખુશખુશાલ રહે છે. અકસ્માત પછી મિશેલે તેને જ પોતાના મોડેલ ગણી લીધા. મોડેલિંગ કરતી વખતે આપણે જે તે મોડેલની એવી નિશ્ચિત માન્યતાઓ જાણવાની છે જેની મદદથી તેઓ તેમના મન સામે યોગ્ય આંતરિક રજૂઆત કરી શકે છે અને તેને અનુરૂપ પગલાં ઉઠાવી શકે છે. તેઓ મનની સામે તે કેવી આંતરિક રજૂઆત કરે છે જેથી દુનિયાનો આટલો ખરાબ અનુભવ પણ તેમને હળવા ફૂલ રાખે છે. તેઓ મનમાં શું કહે છે, કયા અવાજમાં કહે છે, આંખો સમક્ષ ભવિષ્યનું કયું ચિત્ર રાખે છે, આ બધું જ તમારે જાણવાનું છે. જિંદગીનું એક સત્ય છે કે તમે કંઈક કરો કે ન કરો પરિણામ અવશ્ય આવશે, પણ એ તમારી ધારણા મુજબ નહીં હોય, કારણ કે એ વખતે તમે તમારી ઈચ્છા મુજબ મન સામે આંતરિક રજૂઆત નથી કરી. તેથી પરિણામ લાવવામાં અન્ય પરિબળો ભાગ ભજવશે. કોઈ પ્રકારની વાતચીત, ટીવી શો કે એવું કંઈ પણ જેણે તમારા મન પર પોતાની ઈચ્છા મુજબની આંતરિક રજૂઆત કરીને છાપ છોડી હશે, આવા કોઈ પણ બાહ્ય પરિબળ દ્વારા તમારી માનસિક સ્થિતિ નક્કી થશે અને તે અનુસાર તમારું વર્તન નિયંત્રિત થશે. આ સઘળું તમારી પસંદ મુજબનું નહીં હોય, તેથી સ્વાભાવિક છે કે એનું પરિણામ તમને સ્વીકારવું ન ગમે. જીવન તો એક વહેતી નદી જેવું છે. જો હલ્લેસા હાથમાં લઈને તમે દિશા નક્કી ન કરો તો વહેણ તમને તેની મરજી મુજબ ગમે ત્યાં ફંગોળી દેશે. તમારે તો સતત જાગૃત રહીને હલ્લેસા મારવાના જ છે, વમળોથી બચવાનું જ છે અને ઈચ્છિત સ્થાને પહોંચવા માટે પૂરેપૂરી શક્તિ કામે લગાવી જ દેવાની છે. તે માટે તમારે સતત એ જ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું ઘટે જે તમારી સમક્ષ મનોસ્થિતિને જાળવી રાખે, જેથી તમે તમારા વર્તન પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકો. બગીચાના ઉછેરમાં કેટલી કાળજી લેવી પડે છે. જો નિયમિત નિંદણ કાર્ય ન થાય તો ઝાડી ઝાંખરા ઉગતા વાર લાગતી નથી. તમે આ કિસ્સો સાંભળ્યો છે? અમેરિકામાં ફ્લાઇંગ વેલેન્ડાઝ નામનું એક જૂથ હતું જે ખૂબ ઊંચાઈ ઉપર તાર બાંધીને એની ઉપર ચાલવાનું સાહસ કરવા માટે જાણીતું હતું. તેના સ્થાપક કાર્લ વેલેન્ડા હતા. તેમણે તેમની આખી જિંદગી દરમિયાન આ સાહસિક ખેલના કેટલાય શો કર્યા હતા. તેમની સફળતાનું રહસ્ય એ હતું કે તેમણે પોતાને પડી શકે તેવી શક્યતાનું બીજ તેમના મનમાં વાવ્યું જ નહોતું. અચાનક તેમને એવો ભ્રમ થવા લાગ્યો કે તેઓ ખેલ કરતા કરતા પડી ગયા. તેમને તેમના પત્નીને આ વાત કરી કે તેમણે સતત આવા વિચારો કેમ આવતા હશે. લગભગ 3 મહિના બાદ તેઓ ખરેખર એક ખેલ દરમિયાન પડી ગયા અને ગંભીર ઈજાથી મૃત્યુ પામ્યા. કેટલાકને તેમાં મૃત્યુનો પૂર્વ સંકેત જણાયો, પરંતુ તેમની માનસિક સ્થિતિ પર પેલા વિચારોની ગહેરી અસરનું પણ આ પરિણામ હોઈ શકે.
આ વિચારોએ તેમના મનમાં કશું અઘટિત થવાની સંભાવનાના બીજ રોપી દીધા હતા. આ 3 મહિના દરમિયાન મગજમાં એવા નવા પાથવે બની ગયા જે અંતે આ પરિણામ લાવીને જ જંપ્યા. એટલા માટે જીવનમાં શું બનશે અને શું નહીં બને એવું કહેવું મુશ્કેલ છે. જો તમે જિંદગીની અણગમતી બાબતો પર જ સતત ધ્યાન કેન્દ્રિત કરશો તો તમારી માનસિક સ્થિતિ વધુ સમસ્યાઓનું કારણ બનશે. માની લો કે તમે ક્યારેય ઈર્ષાળુ બનતા નથી, પરંતુ ક્યારેક કોઈક સંજોગોમાં તમે ઈર્ષાની લાગણી અનુભવી હોય તો તમે ઈર્ષાળુ બનશો. પરંતુ તમારું વર્તન તમારી માનસિક સ્થિતિ દ્વારા નિયંત્રિત છે અને તમારી માનસિક સ્થિતિ તમારા મન સામે થતી આંતરિક રજૂઆત તથા તમારા શારીરિક હલનચલન દ્વારા જ નિયંત્રિત છે. જો તમે તમારી માનસિક સ્થિતિને બદલવા ઈચ્છો તો તમે તે પણ પળવારમાં કરી શકો તેમ છો. તમારે હવે મન સામેની આંતરિક રજૂઆત બદલવાની છે. તેનાથી તમારું વર્તન બદલાશે, જે તમારું ઈર્ષાળુ હોવાનું વાતને રદિયું આપતું હશે. જો તમે સતત એમ અનુભવશો કે તમારો જીવનસાથી તમને છેતરે છે તો તમારામાં ગુસ્સો અને પીડાની લાગણી જન્મશે, જે કોઈ સંજોગોમાં તમને તેની સાથે યોગ્ય વર્તન કરવાનો સંકેત આપશે નહીં. આમ પણ તમારી પાસે છેતરામણીના કોઈ યોગ્ય પુરાવા છે નહીં. આ તો માત્ર મન સામે તમે કરેલી કાલ્પનિક રજૂઆત છે. આવી અયોગ્ય રજૂઆત બાદ તમે યોગ્ય વર્તન કરી શકશો એવી આશા રાખવી એ શું વ્યર્થ નથી? યાદ રાખો, તમારી પાસે સામે વ્યક્તિએ છેતરી હોવાના કોઈ પુરાવા ન હોવા છતાં તમે તેની સાથે અયોગ્ય વર્તન કરો તો ઈચ્છા ન હોવા છતાં તે તમને છેતરવા માટે દોરાશે. તેના માટે તેના કરતાં વધુ જવાબદાર તમે પોતે જ હશો. ઉલટાનું તમે તમારા મન સામે એવું રજૂઆત કરો કે તે તમારી સમૃદ્ધિ માટે વધુ મહેનત કરી રહ્યા છે તો તમારો પ્રેમ બેવડાઈ જશે. તે જ્યારે થાકીને ઘરે આવશે ત્યારે તમે તેમનું ઉત્કંઠતાથી સ્વાગત કરશો. તમારો આવો પ્રેમ મળતો હોય તો કોઈ શા માટે તમારો વિશ્વાસઘાત કરવાનું વિચારે? માત્ર આંતરિક રજૂઆતની જ બધી કમાલ છે કે નહીં? રાલ્ફ વાલ્ડો એમર્સન કહે છે, વિચાર જ દરેક કાર્યનો જનક છે. જો આપણે જાત સાથે વાત કરતી વખતે જે જોઈએ છે તેને ધ્યાનમાં રાખીને યોગ્ય વિઝ્યુઅલ, ઓડિટરી અને કોઇનેસ્થેટિક જોઈ સમજી શકાય એવા સિગ્નલ આપતા રહીએ તો ખરાબ પરિસ્થિતિમાં પણ આપણો માર્ગ કાઢી શકીશું. સફળ મેનેજર, કોચ, વાલીઓ અને પ્રેરણાત્મક પ્રવચનો આપનારા વક્તા આ જ કરે છે. સંજોગો ગમે તેવા ખરાબ હોય, તેઓ તેમના મન આગળ તો ઈચ્છિત સફળતાની જ રજૂઆત કરતા હોય છે, જેથી નિષ્ફળતાનો વિચાર તેમના મનમાં પ્રવેશ પામતો જ નથી. તેમની આ મજબૂત વિચારધારાને કારણે તેઓ યોગ્ય પગલાં ઉઠાવી શકે છે અને સફળ થાય નહીં ત્યાં સુધી દોડ ચાલુ રાખી શકે છે. મેલ ફિશરની વાત તમે જાણો છો? તેણે સતત 17 વર્ષ સુધી દરિયાના તળિયે ખજાનાની શોધ ચાલુ રાખી હતી. તે અને તેની ક્રૂના સભ્યો દરિયો ખૂંદવા નીકળી પડતા હતા અને અંતે તેમણે $400 મિલિયન કિંમત ધરાવતો સોના ચાંદીનો જથ્થો શોધી કાઢ્યો હતો. તેમની ક્રૂના એક મેમ્બરે જણાવ્યું હતું કે મેલનો ઉત્સાહ અજોડ હતો. તે આસપાસના સૌમાં જોશ રેડી દેતા. રોજ સવારે ઉઠીને કામ શરૂ કરતા પહેલા તેઓ સૌને કહેતા, આજે આપણી પાસે આજનો દિવસ છે અને યાદ રાખજો, દિવસના અંતે આપણી પાસે કાલનો દિવસ હશે. તેમના અવાજમાં જોશ હતું. તેમના મન સામે એમની ઈચ્છિત સફળતાનું એક ચોક્કસ ચિત્ર અંકિત હતું અને તન મનથી એકરૂપ થઈને તેઓ તેમના ધ્યેય પાછળ મંડ્યા હતા. તેમની આ માનસિક સ્થિતિ તેમના માટે સફળતા ન લાવે તો જ નવાઈ. તમે હવે જોઈ શકશો કે આ એ જ અલ્ટિમેટ સક્સેસ ફોર્મ્યુલા છે જેનું ધ્યેય નિશ્ચિત હતું. પગલાં ઉઠાવતા રહ્યા, ભૂલોમાંથી શીખતા રહ્યા અને સફળતા ન મળે ત્યાં સુધી કંઈક નવું અજમાવતા રહ્યા. ડિક ટોમી ફૂટબોલના એક ઉત્તમ કોચ છે. તેમના જેવા પ્રેરણાદાયી કોચ હોવા તે ટીમનું સદભાગ્ય જ ગણાય. તેઓ યુનિવર્સિટી ઓફ હવાઈના કોચ હતા. ત્યારની વાત છે, એકવાર તેમની ટીમ યુનિવર્સિટી ઓફ વ્યોમિંગની ટીમની સામે રમતી હતી અને અત્યંત કંગાળ પ્રદર્શન કરી રહી હતી. હાફ ટાઈમ પહેલાનો સ્કોર 22-0 હતો. તેમની ટીમ એક પણ ગોલ કરી શકી નહોતી. હાફ ટાઈમ સમયે ખેલાડીઓ કોચને મળ્યા ત્યારે તેમના ખેલાડીઓની હતાશા તો તેમના હાવભાવ પરથી જ દેખાઈ આવે તેમ હતી. એકબીજા સાથે નજર મિલાવીને વાત કરવાની પણ તેમની સ્થિતિ નહોતી. ડિક સમજી ગયા. તે તરત જ રૂમમાંથી એક પોસ્ટર લઈ આવ્યા. આ પોસ્ટર પર કેટલાક એવા લેખોના નાનકડા ફોટો હતા જેમાં એકદમ ખરાબ પરિસ્થિતિમાં કોઈ ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય અને જીત મેળવી હતી. ડિકના ખેલાડીઓએ આ જ કરવાનું હતું. હાફ ટાઈમ પછીના સમયમાં
બાજી પલટવાની હતી. ડીકે તેમના ખેલાડીઓ સમક્ષ વિજયની સંભાવનાનું નવું ચિત્ર રજૂ કરી દીધું હતું. એટલે ખેલાડીઓએ નવેસરથી જોશ બતાવવાનું નક્કી કર્યું અને તે પરિણામ એ આવ્યું કે 27-22 ના સ્કોરથી તેમની ટીમે વિજય મેળવ્યો. થોડા સમય પહેલા હું એક સફર દરમિયાન કેન બ્લેન્ચાર્ડને મળ્યો હતો. કેન બ્લેન્ચાર્ડ એટલે 1 મિનિટ મેનેજર નામના વિખ્યાત પુસ્તકના લેખક. તેમનો તે સમયે ગોલ્ફ અંગે એક લેખ છપાયો હતો. એમાં એમની એક ગોલ્ફ ઇન્સ્ટ્રક્ટર સાથેની વાતો છુપાઈ હતી. તેમણે પોતાને ગોલ્ફની ઘણી બધી તરકીબો જાણવા મળી હતી, પરંતુ હવે અત્યારે તેમને તે સ્પષ્ટપણે યાદ નથી. મેં તેમને કહ્યું કે જો તેમણે ક્યારેક રમતી વખતે સારો શોટ ફટકાર્યો હશે તો તેમના અનકોન્શિયસ માઇન્ડમાં તો તે બધું અંકિત થયેલું જ હશે. તેમણે માત્ર પોતાની માનસિક સ્થિતિ શ્રેષ્ઠતમ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેથી તે સમયની દરેક યુક્તિ તમને યાદ આવે અને તમારા તરફથી તમે સારામાં સારો દેખાવ કરી શકો. મેં તેમને અનકોન્શિયસ માઇન્ડ પાસેથી વાત કઢાવવાની ટેકનિક પણ શીખવી. આ અંગે આપણે પ્રકરણ 17માં વાત કરીશું. હું અને કેન છૂટા પડ્યા પછી મને જાણવા મળ્યું કે તેમણે તે પછી ગોલ્ફ રમતી વખતે છેલ્લા 15 વર્ષનું તેમનું સારામાં સારું પ્રદર્શન કર્યું હતું. આપણી શ્રેષ્ઠતમ માનસિક સ્થિતિથી વધીને અન્ય કોઈ મદદગાર હોતો નથી. સભાનપૂર્વક ટેકનિક યાદ ન હોવા છતાં પેલી શ્રેષ્ઠ માનસિક સ્થિતિ અજાગ્રત મન પાસેથી તે ટેકનિક બહાર કઢાવી શકી. તે મારી વાતનું સમર્થન કરે છે. એક વાત યાદ રાખજો, તમારી માનસિક સ્થિતિના આધારે જ તમારું પરિણામ નક્કી થશે. જો તમે ભૂતકાળમાં સફળ પરિણામ મેળવ્યા હોય તો તમે ખરાબ પરિસ્થિતિમાં પણ પેલા જૂના પરિણામની મદદથી સફળતા મેળવી શકો. 1984ના ઓલિમ્પિકમાં હું માઇકલ ઓબ્રાયન સાથે હતો. તે 1500 મીટર ફ્રી સ્ટાઇલમાં તરવૈયો હતો. તેની પ્રેક્ટિસ ચાલુ હતી. તે દરમિયાન તેને લાગ્યું કે કંઈક ખૂટી રહ્યું છે. આ મૂંઝવણને લીધે તેનો આત્મવિશ્વાસ પણ ઘટવા લાગ્યો. અંતે તેને ગોલ્ડ મેડલની જગ્યાએ સિલ્વર મેડલ કે બ્રોન્ઝ મેડલથી જ સંતોષ માનવો પડશે તેમ માની લીધું. જ્યોર્જ ડિકાર્લો એનો હરીફ હતો. એણે તેને માઇકલને પહેલા ઘણીવાર હરાવ્યો હતો. મેં માઇકલ સાથે 1.5 કલાક વાતો કરી અને તેને સમજાવ્યું કે જો તે સર્વોત્તમ દેખાવ કરી શકશે તો સુવર્ણ ચંદ્રક પણ દૂર નથી. મેં તેને જૂના વિજયને યાદ કરવા માટે કહ્યું જ્યારે તેણે જ્યોર્જને હરાવ્યો હતો. તે દિવસની ઝીણી ઝીણી બાબતો મને વર્ણવવાનું કહ્યું. આ પ્રકારની વાતોથી હું તેને માનસિક સ્થિતિમાં લઈ ગયો જેમાં તેણે સર્વોત્તમ દેખાવ કર્યો હતો. તેણે મને કહ્યું કે તે સમયે તેણે એક ખાસ ગીત સાંભળ્યું હતું અને પછી જ્યોર્જને હરાવ્યો હતો. મેં તેને તે ગીત તેના મનમાં એવી રીતે ઠસાવ્યું જેથી તે યોગ્ય સમયે ટ્રિગરની જેમ કામ કરે અને તેની પાસેથી તેને સર્વોત્તમ દેખાવ કરાવે. ઓલિમ્પિક ફાઇનલના દિવસે તેણે એક ગીત સાંભળ્યું અને તરત જ તેના માટેની શ્રેષ્ઠતમ સ્થિતિ સર્જાઈ ગઈ. તેણે પોતાનો સુંદરતમ દેખાવ કરી જ્યોર્જને હરાવ્યો અને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો. એક ફિલ્મ આવી હતી, ધ કિલિંગ ફિલ્ડ્સ. આ ફિલ્મનું એક દ્રશ્ય હું ક્યારેય ભૂલી નહીં શકું. આ દ્રશ્યોમાં યુદ્ધો અને અજંપાભરી પરિસ્થિતિની 13 વર્ષના નાનકડા કિશોર ઉપર શું અસર પડી હતી તેની વાત છે. દ્રશ્ય કંબોડિયાનું છે. અકળાયેલો એ બાળક નીચે પડેલી મશીન ગન ઉપાડીને હવામાં આડેધડ ફાયરિંગ કરે છે. 12-13 વર્ષનું નાનકડું બાળક આટલું બધું હિંસક બની જાય અને તેની સંવેદનશીલતા આ હદ સુધી મરી જાય તે જોવું ઘણું દુઃખદ છે. તે બે વાત સૂચવે છે કે તેનામાં હિંસા કઈ હદ સુધી ઘૂસી ગઈ હશે તે નજરે દેખાય છે. બીજો મુદ્દો એ છે કે તે એક એવા વાતાવરણમાં છે જ્યાં મશીન ગન લઈને કોઈને પણ વીંધી નાખવું એ સ્વાભાવિક છે. તેથી તેની પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી, પસંદગી જ નથી. એટલે પ્રવૃત્તિના નામે આડેધડ ફાયરિંગ જ કરી શકે છે. તેણે જે જોયું છે તેને તે અનુસરે છે. અહીં એ સૂચક છે કે તમે એક માનસિક સ્થિતિમાં જે કદમ ઉપાડશો તેનાથી અલગ માનસિક સ્થિતિમાં હશો ત્યારે તે કદમ ઉપાડશો નહીં. આપણું વર્તન આપણી માનસિક સ્થિતિનો અરીસો છે અને આપણે કોને રોલ મોડેલ ગણ્યા છે તે આપણા વર્તનથી દુનિયાને ખબર પડી જાય છે. માઇકલ ઓબ્રાયનને મેં જીતાડ્યો નથી. તેની પાસે સફળતાની સ્ટ્રેટેજી તેના મનમાં પડી હતી અને મેં તેને બહાર લાવવાનું કામ કર્યું હતું. જ્યારે તેને તેની જરૂર હતી ત્યારે મારી આ કુશળતા તેને કામ આવી હતી. મોટાભાગના લોકો પોતાની માનસિક સ્થિતિને જાળવવા માટે પોતાના તરફથી કંઈ ખાસ પગલાં લેતા નથી. તેઓ ઉઠે ત્યારે સુસ્ત હોય અથવા તાજામાજા હોય. હંમેશા તાજામાજા ઉઠવા માટે તેમના તરફથી કંઈ કરવામાં આવતું નથી.
તેથી તેઓ અહીં પડેલી પરિસ્થિતિને રિસ્પોન્સ આપવામાં જ જીવન વિતાવી દે છે. સારી સ્થિતિમાં રહેવાનું મહત્વ ખેલાડીઓ સારી રીતે સમજે છે. અમુક ખેલાડીઓ પોતાના પ્રદર્શન પહેલા પોતાની જાતને પોતાની ઈચ્છા મુજબ સારી સ્થિતિમાં લાવી શકે છે અને તેથી જ તેઓ એક ધાર્યો દેખાવ કરી શકે છે. રેજી જેક્શન ઓક્ટોબરની દરેક હરીફાઈમાં જીતે અને લેરી બર્ડ અચૂક નિશાન લગાવે તેની પાછળ તેમની આ જ યુક્તિ કામ કરે છે. સૌને ખુશ રહેવું ગમે છે, સૌને સારી માનસિક સ્થિતિ ગમે છે, સૌને મનની શાંતિ ગમે છે, ઈચ્છે છે કે તેને ન ગમતી પરિસ્થિતિથી તેઓ દૂર જઈ શકે, પરંતુ જ્યારે તેઓ જઈ શકતા નથી ત્યારે અકળાઈ જાય છે, ગુસ્સે થાય છે, કંટાળે છે અથવા નિરાશા અનુભવે છે. આવા સમયે તેઓ શું કરે છે? લગભગ ટીવી જુએ છે. તેમની નજર સામેનું રિપ્રેઝન્ટેશન બદલાય છે, જેથી તેઓ હસે છે અને ખુશ થાય છે. કેટલાક લોકો ધૂમ્રપાન કરવા લાગે છે, કેટલાક ડ્રગના રવાડે ચડી જાય છે, કેટલાક ઉત્તમ રસ્તો શોધી કાઢે છે અને કસરત કરવા લાગે છે. પરંતુ તકલીફ એ છે કે આ રીતે મેળવેલી માનસિક સ્થિતિ લાંબો સમય ટકતી નથી. એનું કારણ એ છે કે તેઓ આંખ સામે થતી બાહ્ય રજૂઆત બદલે છે, પણ ખુશી, શાંતિ અને આનંદના સંબંધો મન સામે થતી આંતરિક રજૂઆતથી છે ને. એટલે આંખનું મનોરંજન થોડો સમય મનોસ્થિતિને બદલે છે, પણ તેથી વધારે કંઈ નહીં. તમને આ પુસ્તકમાં એ જાણવા મળશે કે તમે કઈ રીતે તમારી જાતને મન સામે થતી આંતરિક રજૂઆતને બદલી શકો, તેની પર કાબુ મેળવી શકો. તેના માટે કોઈ હાનિકારક રસ્તો ન અપનાવો અને છતાં લાંબા સમયનો આનંદ અને શાંતિ મેળવી શકો. લોકો ડ્રગ શા માટે લે છે? તેમને કઈ સોયથી શરીરને વિંધવાનો શોખ નહીં હોય. તેઓ માત્ર આવી પડેલી અણગમતી પરિસ્થિતિથી ભાગવા માંગે છે અને તેમને ખબર નથી કે એ માટે કયો રસ્તો લેવાનો છે. મેં એવા લોકો ડ્રગ એડિક્ટ જોયા છે જેમણે સળગતા કોલસા પર ચાલ્યા પછી ડ્રગ્સ લેવાનું બંધ કરી દીધું હોય. કોલસાનો પ્રયોગ તેમની સામે શક્યતાઓના દરવાજા ખોલી દે છે. એક બાળકે મને કહ્યું હતું કે એ 6.5 વર્ષ સુધી ડ્રગ લેતો હતો, પણ સળગતા કોલસા પર ચાલ્યા પછી તેને લાગે છે કે હવે તે ક્યારેય ડ્રગ્સ નહીં લે. આ પ્રયોગ કર્યા બાદ તેને પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત આવી ગઈ છે. તેનો અર્થ એવો નથી કે તેણે થોડા વખતે સળગતા કોલસા પર ચાલવું જોઈએ. આ તો માત્ર એક પ્રયોગ જ છે જે તમને તમારી અંદર રહેલી શક્તિનું ભાન કરાવે છે. જે આજ સુધી અશક્ય લાગતું હતું તે શક્ય છે. તો આજે જે અશક્ય લાગે છે તે આવતીકાલે આપણે શક્ય બનાવી શકીશું. જે લોકોએ જ્વલંત સફળતા મેળવી છે તેઓએ માનસિક સ્થિતિ જાળવી રાખવાની કળા બેનમૂન હોય છે. માત્ર આટલું યાદ રાખો કે તમારી માનસિક સ્થિતિ જ તમારી સફળતાની માતા છે. બીજી સરસ વાત એ છે કે આ માનસિક સ્થિતિ સંપૂર્ણપણે તમારા કાબૂમાં છે. હવે આપણે આવતા પ્રકરણમાં જોઈશું કે આ માનસિક સ્થિતિ નક્કી કરવામાં કયા પરિબળો ભાગ ભજવે છે.